મિત્રો અહીં 3 ઇડિયટ પિક્ચરની મૂવીનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. લક્કડ બજારમાં લાકડીની વસ્તુઓ વધારે જોવા મળશે. મિત્રો બેકરીની આઈટમમાં તમે ન જોયું એવી આઈટમ ત્યાં જોવા મળી મને. મિત્રો 3D વ્લોગ્સમાં આપણું હાર્દિક સ્વાગત છે. અમે મિત્રો પહોંચી ગયા છીએ અત્યારે સિમલામાં મોલ રોડ અને લક્કડ બજારમાં જઈશું અને ચર્ચ ઉપર જઈશું. મિત્રો અહીંના રેસિડન્ટ એરિયા અને હોટલો કંઈક આ રીતના જોવા મળે છે. તમને એમ થાય કે આ એકા ઉપર એક હોટલ છે કે રેસિડન્ટ છે, મકાન એકા ઉપર ચણેલા હોય એવું લાગે છે. મિત્રો અમે હવે જઈશું મોલ રોડ ઉપર. મિત્રો ત્યાં જવા માટે અહીંયા લિફ્ટનો ઉપયોગ કરવો પડે છે, કેમ કે તે ઉપર સ્ટેપ બાય સ્ટેપની રીતે આ રીતના હોય છે. એટલે અહીંયા જવા માટે એક મોટી લિફ્ટ હોય છે. અહીંયા લિફ્ટમાં ચડવા માટે 1 પર્સનના 10 રૂપિયા ચાર્જ લાગે છે. મિત્રો એ લિફ્ટમાં 15થી 20 જણા જેટલા સમજીએ એટલી જગ્યા હોય છે લિફ્ટમાં. એટલે આ રીતના લિફ્ટમાં જવાનું હોય છે. એટલે અમે લિફ્ટમાં જઈને ઉપર ચડીશું અને ઉપર મોલ રોડ ઉપર જઈશું. અમારા યુગભાઈ છે. મિત્રો અમે એક લિફ્ટમાં પાર કરીને હવે બીજી લિફ્ટ તરફ જઈ રહ્યા છીએ. મિત્રો એક લિફ્ટમાં ઉતરીને પછી સ્ટેપ બાય સ્ટેપ હોય છે. અહીંયા બીજી લિફ્ટ પણ આવી ગઈ છે. અહીંયા આ લિફ્ટ થોડીક નાની છે. અહીંયા 4 લિફ્ટ હતી. તમારે જે લિફ્ટમાં બેસવું હોય તે લિફ્ટમાં ચડી જવાનું. અમે એક નાની લિફ્ટમાં આવી ગયા છીએ. હવે અમે લિફ્ટમાં ઉપર જઈશું ચડીને. લિફ્ટની કેપેસિટી ઓવર થઈ જવાના હિસાબે અમારા સુનિલ કુમાર બીજી લિફ્ટમાં જશે. મિત્રો અમે ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ. હવે અમે મોલ રોડ ઉપર જઈ રહ્યા છીએ. મિત્રો લિફ્ટની બહાર નીકળતા જ મોલ રોડની એન્ટ્રી ચાલુ થઈ જાય છે. મિત્રો હવે આ મોલ રોડ ઉપર આપણે આગળ વધીને તમને બતાવીશ કે અહીંયા શું શું વેચાય છે અને કઈ કઈ આઈટમો મળે છે. મિત્રો અહીંયાના રસ્તાની તમે ચોખ્ખાઈ જોવો તો એક બહુ મજાની વાત કહેવાય કે અહીંયા મિત્રો એક કાગળનો નાનો ટુકડો પણ તમને જોવા નહીં મળે. મિત્રો રસ્તા ઉપર ધૂળ પણ જરાય પણ જોવા નથી મળતી. અહીંયાનો એક મંકી છે. મિત્રો તમે ચોકસાઈ જુઓ. અહીંયા ચોકસાઈ બહુ જ સારી રીતે કરવામાં આવે છે. અહીંયા એક ડ્રેસની અને બધી કાપડની દુકાન છે. હવે અમે આગળ વધી રહ્યા છીએ. મિત્રો અહીંયા ઠંડી પણ થોડીક વધારે છે. આ એક બેકરી છે મોટી બધી. અહીંયા ગરમ કપડાની દુકાનો વધારે જોવા મળશે તમને. આ એક ડાગલો હતો જે જાહેરાત માટે આગળ શોપ ઉપર રાખેલો હતો. અહીંયા થોડીક વાર મસ્તી કરી. બાબુડીએ પણ હાથ મિલાવ્યો. એક સેલ હતો અને હાથ મિલાવીને ટાટા કર્યા. અમારા બેને પણ એક હાથ મિલાવ્યો ડાગલા સાથે. તે પણ હાથ મિલાવશે. મિત્રો અહીંયા ચાલતા તમને થોડોક ઠાકોડો વધારે લાગશે, કેમ કે ઢારવાળો રસ્તો હોવાના કારણેથી તમને થાક વધારે લાગશે. આ એક વુડલેન્ડ દુકાનનું નામ છે. અહીંયા આગળ જોતા તમને
અહીંયા બેકરીની દુકાન મિત્રો અહીંયા જોવા વધારે મળશે તમને. નવી નવી આઈટમો મળશે બેકરીની તમને જોવા. મિત્રો આ બેકરીની આઈટમ તમે જોઈ શકો છો, તમને નોખી નોખી આઈટમ મળે છે અહીંયા જોવા. અમારી છોકરીને એક ડોનેટ ખાવું હતું તો તેને તે લેવું હતું. અહીંયા જોઈ શકો છો, અહીંયા કેક છે વેરાયટીમાં. અહીંયા નોખી નોખી આઈટમ તમને જોવા મળશે, તમે જોઈ પણ ના હોય તે ટાઈપની. છોકરીને ડોનેટ લેવું છે તો હું એને ડોનેટ લઈ દઈશ. ડોનેટ લઈને અમે આગળ વધી રહ્યા છીએ. આગળ યુગ ભૈયાને એ બેઠા હતા તો તેને પણ ડોનેટની મજા લીધી. હવે અમે આગળ ચર્ચ તરફ જઈ રહ્યા છીએ મિત્રો. અહીંયા મોલ રોડની બાજુમાં જ ચર્ચ આવેલું છે મિત્રો. હવે અમે ચર્ચ ઉપર આગળ વધી રહ્યા છીએ. આગળ મિત્રો હવે અમે ચર્ચ ઉપર ફાઇનલી પહોંચી ગયા છીએ મિત્રો. આ શિમલાની બેસ્ટ જગ્યા છે ફરવા લાયક ચર્ચ. અમે ત્યાં પહોંચી ગયા છીએ. અહીંયા મિત્રો તમે ચર્ચ ઉપર આવો ત્યારે તમને બહુ ઝાઝા માણસો જોવા મળશે. મિત્રો અહીંયા ટુરિસ્ટની ફેવરિટ જગ્યા છે અહીંયા ચર્ચ. મિત્રો તમે અહીંયા ચર્ચ ઉપર આવો એટલે તમને વિદેશ જેવો ફિલિંગ મહેસૂસ થાય. તમને એમ થશે કે હું વિદેશમાં જ આવી ગયો છું, તે રીતના અહીંયા ફિલિંગ જોવા મળે છે. અને મિત્રો અહીંયા ચર્ચ પાસે 3 ઇડિયટ મૂવીનું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું. અને 3 ઇડિયટ અથવા ઘણા બધા પિક્ચરના શૂટિંગ અહીંયા કરવામાં આવેલા હતા. અમે હવે ચર્ચની એક્ઝેક્ટ બાજુમાં આવેલી લક્કડ બજાર ત્યાં હવે આગળ વધી રહ્યા છીએ. અમારા યુગ ભૈયા થાકી ગયા છે ચાલીને, તો એ થોડીક વાર બેસશે ત્યાં. મિત્રો અહીંયા શિમલાના ફેવરિટ સ્પેશિયલ મોમોસ અહીંયા બહુ જ વેચાણ થાય છે. અને શિમલાના માણસો મોમોસ વધારે ખાવાનું પસંદ કરે છે. અહીંયા મોમોસની દુકાનો તમને ઝાઝી જોવા મળશે મિત્રો. અહીંયા તમને ખાણીપીણી બહુ સરસ જોવા મળશે. પણ મિત્રો તમને સરસઈનું તેલ જો ભાવતું હોય તો તમને ભાવશે, નકર સરસઈના તેલનું જો ઉપયોગ થતો હોય એના હિસાબે તમને અહીંયા ખાવાનો સ્વાદ તમને નહીં ભાવે. કેમ કે મને તો નહોતો ભાવ્યો, એટલે તમને કેવો લાગે તે તમારી ઉપર આધાર રહેશે. અહીંયા ખાણીપીણીની વસ્તુઓ વધારે જોવા મળશે. અહીંયા ગરમ ટોપીઓની દુકાનો અને રેકડીઓ જોવા મળશે મિત્રો. હાથથી ગૂંથેલી અહીંયા ટોપીઓ પણ મળે છે. તમે આગળ વધશો તો અહીંયા જોવાલાયક ઘણી વસ્તુઓ મળશે. આ નાના છોકરા માટે બૂટ છે, નાના મોજા ટાઈપના બૂટ હોય છે તે મિત્રો અહીંયા હાથથી જ ગૂંથીને તૈયાર કરવામાં આવે છે. અહીંયા લાકડાની વસ્તુઓ છે બનાવેલી મિત્રો. અહીંયા લક્કડ બજારનું નામ અહીંયા લાકડાની વસ્તુઓ વધારે મળતી હોવાથી અહીંયા લક્કડ બજાર અહીંયા ફેમસ છે. અહીંયા તે લાકડાની વસ્તુઓ વધારે જોવા મળે છે અહીંયા. હવે અમે આગળ વધી રહ્યા છીએ. અમારી વેદીએ એક નાનું એવું સ્વીટ લખેલું આમાં લીધેલું છે. અહીંયા વેણા, પાટલા અને ઘણી બધી વસ્તુઓ અહીંયા વેચાતી હતી. અહીંયા કિચનો છે ઉપર લટકાવવાના, ઝુમર ટાઈપ જેવા પણ મળી જશે તમને.
અમારી છોકરીને લીધું એટલે ખુશ થઈ ગઈ. મિત્રો એક સાઈડ બજાર છે અને એક સાઈડ અંદર સાઈડમાં આ બાજુ તમે જુઓ તો ખીણ આવેલી છે કે ત્યાં પહાડી એરિયાના હિસાબે અમારા યુગભાઈ આગળ વધી રહ્યા છે અને તે જોવે છે કે રમકડા કેવા સારા લેવા લાયક છે તે તપાસ કરી રહ્યા છે. મિત્રો આ એક ચણા પાઉં વેચતા હતા ભાઈ. મિત્રો આ રીતના અહીંયા દુકાન આવે છે. મિત્રો અહીંયા લકડ બજારનો બહુ વિડીયો તમારી સુધી નથી પહોંચાડી ગયો કેમ કે સમય ઓછો હતો. એના હિસાબે હું વિડીયો બહુ ઝાઝો નથી લઈ શકતો. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. અમે શિમલાથી મનાલી જઈશું અને મનાલીના એક્સપિરિયન્સ તમને બતાવીશ કે કેવા લાગ્યા. મિત્રો આની પહેલાં પણ મેં વિડીયો અપલોડ કરેલો છે. તે વિડીયો શિમલાનો છે. તે ન જોયો હોય તો તમે જોઈ લેજો. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો.